શું છે? ટમેટું છે. રે શું છે? શું લે? 30 રૂપિયા ભાજી રોટી 20 રૂપિયા. આજે મારા મમ્મી પપ્પા બેઠા હતા. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક હશો. હું પણ એકદમ ઠીક છું. તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 6 ને આહાના કરે છે લેસન ઉઠીને ડાયરેક્ટ, કારણ કે એને ખબર પડે ને કે મમ્મીને ક્યાંક જવાનું છે, એટલે લેસન તો ઉઠીને ફટાફટ કરવા જ માંડે. મમ્મી આજે મોની ઇન્જેક્શન મારું હતી. કેવાનું ઇન્જેક્શન? ઓલા મોટામાં ના ઓલા મમ્મી ટીપકો થયો હોય એમાં પાણી ભરે જાય ને પછી ના આપણે દુખે. એને શું કહેવાય? અછબડા કહેવાય. શું કહેવાય? અચ્છા તો મમ્મી મને નતા થયા. તને ક્યાં થયા હતા? કોને કીધું કે ઇન્જેક્શન લેવાનું છે? ટીચરે કીધું કે જીવ અસરબડા નીકળ્યા હોય ને, જેને વળકી નીકળી હોય ને, ઓળખી ના કહેવાય, ઓરી કહેવાય. શું કહેવાય? જેને ઓરી નીકળી હોય ને એને અસરબડાની ઇન્જેક્શન મારવું પડે. ઇન્જેક્શન મારવું પડે. મરાવું છે એની જે આપણે ઇન્જેક્શન મારી લે પછી મહિના કેટલા મહિના થઈ જાય. અબ તડકમ વધારે રખડ્યો ને ઓલો ના અસરબડા નીકળતો એને મને નીકળતા ને એક દી હું એક ઇન્જેક્શન મારી લઉં. ટીચર એમ કીધું કે હે ને યસ ઓર નો લખી દે છે. તો કઈ આવશે ઇન્જેક્શન મારવા? ખબર નહીં. ખબર નહીં. હા, તો હું તમારા ટીચરને કહી દઈશ કે આહાનાને 2-3 ઇન્જેક્શન મારી લેજો. ચાહાનાનો દાંત પડી ગયો છે ને કા પડી જશે 2-3 દિવસમાં, કારણ કે એનો દાંત હલે છે. નિયાને હલે છે ને દાંત. લેસનની ઉતાવળ આવી, કારણ કે ખબર પડી ગઈ ને કે મમ્મી ક્યાંક જવાની છે, એટલે ફટાફટ લેસન કરી લે, નહીંતર સર્વિસ થઈ જાય આવીને. ને કાં પછી રાતના મોડું થઈ જાય એટલે પછી મેડમને આવે નીંદર, સવારે લેસન થાય ને પછી એને ટીચરની બહુ બીક લાગે, ટીચર ખીજાશે. એટલે એ લેસન કરે છે ને હું મારે થોડું ઘણું કામ કરી લઉં. ને આપણે ક્યાંય બહાર તો જવાનું છે ને, બાજુમાં શુક્રવારી ભરાય છે ને, તો ખાલી શાક બકાલું લેવા જવાનું છે, કારણ કે અહીંયા એટલામાં તો ક્યાંય શાક બકાલા મળતા નથી, ત્યાં જાય તો જ મેળ આવે. એટલે આખા અઠવાડિયાનું રહી આવીએ તો પછી ટેન્શન નહીં. ચાલો આપણે કામ કરી લઈએ. આહાના ઉઠીને સીધી બેસી ગઈ છે આઈને લેસન કરવા. આહાને એટલું બધું લેસન છે? એટલું બધું લેસન આપ્યું? શું શીખવાડ્યું ટીચરે? જો આ મને મહેનતથી આવ્યું. ઓહો, શું છે આ મહેનતનું ફળ? અહીંયા તને દેખાડું જો. જા હજી આનો આહાના લેસને કરતી જાય, ખાતી જાય. શું ખા બેન? પાણીપુરી. પાણીપુરી? ક્યાં પાણીપુરી? લાવ તો બતાવ તો મને. એમાં બાબા વેચ જલેબી. પાણીપુરી નથી ને, આમાં છે ખાનખારી. ખાનખારી ખાઈ છે નાસ્તો કરતી કરતી. ખાનખારી છે. મેં તો પછી તને દેખાડું. જો આ મેં મહેનતથી કર્યું. મમ્મી પપ્પાને કહે છે ને કલર લઈ દઈએ. કેવા કલર લેવા? પીછી કલર. પીછી કલર? તને આવડે પીછી કલર કરતા? સરસ. લ્યો લેસન કરવા માંડો. હું ટીચરે શીખવાડ્યું? મણકા ગણતા આવડે? કેમ ગણવાના હોય? જો એ તો પેજ ફાડી નાખ્યું ત્યાં. મમ્મી માં જીવરી કાતર મારે જીવરી કાતર હતી ને એમાં પેજ ફાડી નાખ્યું. તો કાતર ના લેવાય ને પણ. જો મામ કા જાતી હતી ને તો કાપી નાખ્યું. ગણતો કેટલા મણકા છે આમાં પેલી લાઈનમાં? 10. શોર્ટકટમાં 10 ગણવાની એવી આળસુડી છે આહાના. 10. હજી જો અંધાવ નથી થયું તો હેલો આગળ ફટાફટમાં 2 મિનિટમાં કરી લે. હા, 2 મિનિટમાં લેસન ફટાફટ ફિનિશ કરાય. 10 મિનિટમાં થઈ જાય. હા, તો અત્યારે વાગ્યા છે 7:30 ને અમારે જવું છે બજારમાં. ના મેડમ અહીં રીસાણા છે. પપ્પા આવી ગયા છે લેવા. એને કલરની
કલરની તલબ જાગી આહાનાને હવે છાની મુની ચંપલ પહેરલે નહીં તો કલર આમાં લઈ દઈએ હમણાં સેન્ડલ દે હા એ સેન્ડલ બેગ ચંપલો પહેરલે મમ્મી થેલી ભરી દે હે કલર ના કલરની થેલી નથી ભરવાની બકાલું લેવા જવું મમ્મી મને કલર લઈ દે આજે આહાના રોવાની છે તો પાકું જ છે તમને એ ગાંડી આ હે ને ખાવાનું હોય આ તકમોરિયા છે ઈ ગારી નો નાખવાના હોય મને ખાવ બસ તો શાક બકાલું લઈને આપણે આવી ગયા આ 20 રૂપિયાનું ના 20 રૂપિયાનું શું છે ઈ? લીંબુ પાણી લીંબુ પાણી છે ઈ ખાય ને તો બુદ્ધિ આવે શું આવે તાર છે અહીંયા બુદ્ધિ છે હા ત્યાં કેટલી છે આ ખાય ના એ સબ્જી વાલા 20 રૂપિયા 30 રૂપિયા ભાજી રોટી 20 રૂપિયા ભાજી 20 રૂપિયા બુદ્ધિ ખાય બુદ્ધિ આવે વયો દી વયો કરે હું આ ના ચાલુ કર્યું ત્યાં કોક બાંધે છે ચોર ઉધર પકડા ચોર છે ચોરને કપડા છે ચાલો મમ્મી દીકરી કંઈક બનાવી નાખી હવે આજે મારા મમ્મી પપ્પા બેઠા હતા તો પહેલા ક્યાંથી ચાલુ કરું મમ્મી પહેલાં અહીંથી શું છે બટેટી ટમેટું છે ટમેટું પપ્પા આવ્યા બોલો મને एक्सप्रेशन और क्लैरिटी जो है आपके बाद मैंने रुकता नहीं देखा है અરે અરે શું છે શું લેવો પપ્પા પીસી કલર પીસી કલર રિહાણી હતી ને બે દીથી અમે રિહાઈ કલર લેવા ઈ ઓલા ક્યાં ઓલા ભીના કરવા પડે ઈ હા તો આ શું છે આ? ભીના કરવા ઈ નથી તો શું છે ટીપા નાખવાના ઈ જ છે જો ઓકે પીસી ને કેમ કરતામાં બધું ખોલી જોતો ખણી આહાને કલરની વાહે રીંગણાને બટાટા અધૂરા મૂકી દીધા હા હે હું આ સ્કૂલે લઈને જાતી ને ટીચર ખીજા હો એ તો મેં પહેલા ટીચરને કહી દીધું હા શું કહી દીધું ટીચરને મેં ટીચરને એમ કીધું કે ટીચરને આજે ફિઝિકલમાં પપ્પા લઈ દે છે ને હમ. હું નિશાળે લઈને નહીં આવું ખાવાની ખુલી ગયું તમે કીધું કે 80 રૂપિયાના આવ્યા 80 રૂપિયાના એવડા કલર હોય 80 રૂપિયાના 20 ત્યાંથી લે તો મોટા આવે ને વધારે આવે કેવાનું યસ કરવાનું છે ખાલી યસ કરી તો હું તોય આવી ગયો શું ગોતે તું એમાં ડાયરી શું કરવાનું છે યસ કરી તો આવશે તો કહેવાનું યસ કરવાનું છે ને ડિસિઝન મારવાનું ક્યાં ડિસિઝન આ બધા નથી લખી ગયું આ લખી નાખો અહીં લખી નાખો તમને લખવાનું હોય અહીં મારે લખી થોડુંક નાખો લખવું હોય કે 3-4 ઇન્જેક્શન લખવાનું હોય મારી ત્રણ ચાર કે 8-10 મરવી દેવા 8-10 માર દેવા ના એક ખાલી બે વાર મારવાનું એક ને બે મારવા એક ને પછી બે ને આહાના ત્રણ રોહે તો નિયા કોણ છાની રાખશે આહાને ટીચરને કહી દેવાનું એક ચોકલેટ આપી દેજો સારી રીતે આ ચોકલેટનું નામ આવી તો બહુ મજા આવી એમાં લખેલ નથી ક્યાંય કઈ લખેલ છે નહીં આમાં તો પપ્પા ટીચર એમ કીધું તું કે હે ને હા તો પપ્પાને પૂછે તાઈ છે મારું તમે બે કે જેટલા 10 મારો તો 10 માં આથી કઈ વાંધો નહીં 10 મારવા કે જે મારા પપ્પાએ કીધું 10 મારવા 10 ની બે મારવા શું લખે બેન પપ્પા લખતા આવડે તો શું જોતું તું આહા નાને ઇન્જેક્શન મારવું ઇન્જેક્શન મારી દેજો 10 વાર હા 10 ઇન્જેક્શન મારવાના હોય પપ્પાને કે જતો લખ્યું હતી આહાનાને ઇન્જેક્શન મારી દેજો 10
તારે હરખું લખાઈ આવાય ને કે આમાં શું લખવાનું છે? બધા છોકરાને એમ કીધું તું કે હેને બાજુ અહીંયા લખીને આવજો. તો ક્યાં સાઈન કરવાનું છે? અહીંયા આહાને 10 વાળી જીસનમાં આવજો. એટલે અહીંયા સાઈન કરવાની છે. એમ નથી રાખું પપ્પા, તૂટી જાય. આની આ તારી બુક પૂરી થતી થતી લગભગ બોલપેન પૂરી થઈ જાય. એ નહીં, ખાલી એટલું કે થોડુંક જ લખવાનું છે. ઓર રાહાના પપ્પાનો અક્ષર તો જો થાય. હું લખો કઈ સમજમાં નથી આવતું. આ લી આવું લેખું. હા એ લઈ જ હોય જો. બાબા બસ એટલામાં તો હાલશે. કબૂલે. એનું સમજમાં આવતું. તો કી ભાષા સાંભળો. પપ્પા કઈ ભાષા સાંભળે? પપ્પા જયમાં સાઈન કરવામાં હાથમાં નોટ આવી ગઈ છે. હા હે ને ગમે આ સાઈન હાલે. ગમે ત્યાં ગમે ગમે ત્યાં બધાની બધી જગ્યાએ સાઈન હાલતી જ હોય. અરબીમાં એ ગુજરાતી ભાષા હાલે આપણી. અરબીમાં ગુજરાતી ભાષા અક્ષર જ ઉર્દુમાં લખો તમે તો. અરબીમાં એટલે જ હાલે ને, વાંધો ના આવે ને. આમ ના આપે જો ટીચર જો કેવા સોખા અક્ષર પપ્પાનો તો જંગલ પર ગોટો છે. માં ટીચર જર્મન જો ફોટો સાઈન આવી જોઈએ જો. કઈ મને દેખાતું નથી. આ જો ટીચર મારા ટીચર ક્યાં નહીં કહેતી કે લાય હું સાઈન કરું. ના મારા પપ્પા સાઈન કરશે. આમ જો પપ્પા કેવી સાઈન કરે. જો ઓરિજિનલ સાઈન આમ. આવા તમે પપ્પાના ઇન્જેક્શન મારવાની કોશિશ કરી? પપ્પાને પૂછતો તમને કોઈ ઇન્જેક્શન માર્યું? હે પપ્પા અમને સ્કૂલમાં કોઈ દી ઇન્જેક્શન નથી માર્યું, ડોક્ટરે માર્યું. કેટલા ઇન્જેક્શન? કેટલી અમે વેક્સિનના 2 ઇન્જેક્શન ખાઈ આવ્યા. મને મારે તમે જીનકા હતા ને ત્યારની વાત થાય. ઝીણકામાં તો એકે નથી ખાધા, કૂતરાના ખાધા. કૂતરાના ખાધા. આના પપ્પાનું કૂતરું કર્યું હતું. કૂતરો ક્યાંથી કર્યું હતું? અહીંયા બધી વાર ના ના કરે પગમાં કરે કૂતરું. પગમાં કૂતરે બટકો ભરી લીધો હતો. પણ કેટલા ઇન્જેક્શન ખાતા હતા કૂતરા? 14 ઇન્જેક્શન. પછી કૂતરે બટકો ભર્યો લોહી નીકળ્યા હતા. હવે તો નીકળે જ ને. રોતા હતા કેતા આના. દાહાના જેવડા હતા. આ જાહાના ને કૂતરું બટકું ભરત નહીં. માં મરચુરિયન લેવા ગઈ હતી ત્યાં હતું ને કૂતરું ત્યાં. હાલો બસ હો, હવે બહુ થઈ ગઈ સાઈન. બરાબર, હવે હું મૂકું છું. આ છેલ્લી સાઈન કરી લો. હું કહું બધે આમ ભરે તો શું થયું? આ પૂરું હાલો. અલ્પ વિરામ. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ. લખી નાખ. હું થાકી ગયો હવે. હવે લેસન હવે સાઈન નહીં થાય. હવે સાઈન તાર મમ્મીને કહેજે જેટલામાં કરવાની હોય ને એટલામાં કરી દો. આખા વરોની બાકી જ છે. ઓહો અહીં તો કરેલી લાગે. છોકરીને મારવાની છૂટ છે. વાહ રે વાહ. કોને લખ્યું? કોને લખ્યું? એટલે બુક મેડમ વાંચે. હા રોજ વાંચે. વાંચતા જોઈએ ને. આપણા જેમ ના હોય વરદી એક દી નોટ હાથમાં લીધી સાઈન કરવા બેઠા છે. આધાર કાર્ડ માંગ્યો હોય આધાર કાર્ડ એવું તો કંઈ માંગ્યું છે નહીં. એ આવી જાય એમાં સ્કૂલમાંથી એના ઓલામાં. એવડું કેવું હોય. એ તને કઈ થાય નહીં એવા હારું. કઈ ના થાય. અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લીધો કરતો.